હું એમનો ભાઈ બોલું છું. હા આપો જીન સુનીતાબેન શું કામ હતું? હા આપું હાલે શું એક મનસુખભાઈ છે એમ છે અમારે કઈ કશો વાંધો નતો. એમને અત્યારે છે ને બીજી બાઈક બેસાડી છે. એને ત્રણ તમારું આખું નામ શું છે? સુનિતાબેન કિરણભાઈ પરમાર. તમે પરમાર છો? હા પરમાર છો? હા પરમાર. એટલે હારવેલ વાળા પરમાર કાવડા? અમારા હા સાસરી વાળા. તમારી અટક? અમારી અટક તો ગૂગલ છે. સુનિતાબેન રમેશભાઈ ગૂગલ. ઓકે. એને બીજી બાઈ બેહાડી લીધી? હા એને 3 છોકરા છે અને વિધવા છે પાછી મારા ઘરવાળા. એને તમારા બાળકો શું છે? મારે બે છોકરીઓ છે ને એક બાબો છે. એ તમારી ભેગા છે કે એની પાસે? ના એની જોડે છે. એ બાઈ જોડે છે અત્યારે. ઓલી બાઈ આવી છે એની જોડે? હા એ 3 6 વર્ષથી. નહીં હા એટલે 3 છોકરા તમારા? હા 3 એના 6. અને 3 ઈ બાઈ લઈને આવી છે? હા હા તો બાર બધી કરી શું કરે? હા એને 3 છોકરીઓ છે અને મારી 2 છોકરીઓ ને 1 છોકરો છે. 5? હા અરે તો તમારે આંગણવાડી બાલ મંદિર તો ઘરે બનાવવું જો. તો આવું કર્યું છે ને શું કરે અત્યારે મારા ભાઈના ઘરે હું અત્યારે રહું છું. એટલે હવે તેડતા નથી શું કે? ના પાડે છે અમારે છૂટું જોઈએ છે. તેડવાની તો ના જ પાડે છે. એટલે કોને તમારે જોઈ છે કે એને જોઈ છે ને પૂરો એને મમ્મી પપ્પા લોકો સાથ આપે છે. આખું ઘરનું ફેમિલી લોકો એને સાથ આપે છે બધાય. ઓકે તમારું મૂળ ગામ કયું છે? મૂળ ગામ અત્યારે અમારે તો જૂનું ગામ તો કંધેવાળા છે ને અત્યારે અમે અમદાવાદમાં રહીએ છીએ. કંથેવાળિયા મૂળ ગામ? હા મૂળ ગામ કંધેવાળા. હા અને આ તમારા જે સસરાનું ગામ છે ઈ કયું છે? એ સનાળી. ઈ સનાળી? હા સનાળી. એક મિનિટ લખું જો ઓયમાં ઉભા રહ્યો ભાઈ. એમ નહીં તો ભાઈ આ બધું વાયરલ થાય ને બબાટી બોલ છે એમાં તમારી જીગર છે ને? હા મારે તો જીગર છે. મારે 15 વર્ષની મારા 3 છોકરા થયા પછી મારી આની જિંદગી બગાડી તો મારે વાયરલ કરવું જ પડે ને. હાલો તમારું નામ? સુનીતાબેન. મારી જોડે પ્રૂફ બી છે એના. તમારા પતિનું નામ શું છે? કિરણભાઈ. કિરણ. ની અટક પરમાર? હા પરમાર. મારા પરમાર વાળા વૈરા તો છે જો. હાલો હવે થઈ ગયું. સુનીતાબેન કિરણભાઈ પરમાર. તમારા સસરાનું ગામ કયું કીધું? સનાળી. ગામ સનાળી. હા. તાલુકો? તાલુકો જસદણ. જસદણ. જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. ઓકે હવે એને બીજી બાઈ બિહાડી ઈ ક્યાં ગામની છે? એ છે કમળાપુરની. કમળાપુરની? હા કમળાપુરની છે. અને એ રેતીની સાસી છે કોલકી. ઈ કમળાપુરની જે બાઈ બિહાડી એનું નામ શું છે? હિના નામ છે એનું. હિના? હા. હિનાબેન. હિનાબેન એના બાપુજીનું નામ આવડે? એમના બાપુનું નામ તો શું છે વસાભાઈ કેવું નામ છે. કેવું? વસાભાઈ છે વસાભાઈ સોલંકી. વસાભાઈ. વસાભાઈ સોલંકી. સોલંકીની દીકરી. ઓકે. હા. ઓકે હવે આપણે તમારા ઘરવાળાનું નામ કિરણભાઈના મોબાઈલ નંબર છે? મોબાઈલ નંબર તો હા છે. કિરણભાઈ. પતિ કંથેવાળિયા? કંથેવાળિયા જૂનું ગામ. હા તમારું જૂનું ગામ કંથેવાળિયા ઈ ક્યાં આવ્યું? રહેવાનું અત્યારે અમદાવાદ છે પણ જૂનું ગામ કંથેવાળિયા છે. વિછિયા બાજુ આવ્યું. કંથેવાળિયા. હા. વિછિયા પાસે. વિછિયા તાલુકા. એ તો રાજકોટ જિલ્લામાં જ આવે ને? હા કંથેવાળિયા તો રાજકોટ જિલ્લામાં આવે. રાજકોટ જિલ્લામાં આવ્યું? હા વિછિયા રાજકોટમાં આવે. વિછિયા રાજકોટમાં આવ્યું? હા તો આપણે બધા એક જ જિલ્લા નથી. હું હા એક જ જિલ્લાના. મારો અહીં રાજકોટ, હું રાજકોટ, તમે રાજકોટ, બધા રાજકોટ. ના રાજકોટમાં કેમ આવું માંડ્યું થવા? આટલી રાજકોટમાં મદદ કરજો ને. એમાં છે ને મારે 2 વર્ષ થવા આવશે. આમ કરતા મારે કેટલા ટાઈમથી એને મને આવી રીતે 5 દિવસ અહીંયા રાખો, 5 દિવસ મને આમ રાખો. પછી એ બાઈ આવી ને એ પછી મને આખું એને પ્લેટ ગોજ કરી દીધું. હવે કિરણભાઈના મને મો નંબર આપજો પછી હાલો હું હમણાં કરું બધું. મને વોટ્સઅપમાં નાખી દો. પછી મને તમારા ફોટા મોકલો, તમારા પતિના ફોટા મોકલો. મારા પતિના મારા ફોટા? હા આ પતિ આવું કર્યું છે ને બીજી બાઈ બિહાડી એવું તો તમારે મને સાબિત કરી દેવું પડે. મને પુરાવા દેવા જોઈએ. પછી ઓલી બીજી બાઈ બિહાડી એનો ફોટો છે? હા છે ને પૂરું હા તો તો એ બધાય બધાને આપું આપે. તમને કેમ કે આમાં એવું છે કે આપણે કોઈને તમારા અંગત કોઈ વાંધો હોય ને ખોટા ફોટા મોકલી દઈએ એમ ન હાલે. અમને તમે પુરાવા દો અને આવું બન્યું છે તો જ વાયરલ કરવાનું. એ તમારી કેપેસિટી છે તો જ કરવાનું. બાકી નકર ચકલ ફકલ થાય તો ન મેળ ખાય. ના ના કરવાની જ છે ને. મારા અમને થોડી મારા સાહેબ બેવું અહીંયા બેસવું પડે. કઈ વાંધો નહીં. અને પૂરો સપોર્ટ એના મમ્મી પપ્પાનો પૂરો સપોર્ટ છે આમાં. આમાં બધા મમ્મી પપ્પાના સપોર્ટ છે. પાછળ બોલપેન પડી ગયો. હવે અત્યારે જોતી નથી અત્યારે હું 4 છોકરા હું ક્યાં જાઉં અત્યારે. હા એ તો બરાબર છે. કઈ વાંધો નહીં આપણે ગોઠવણી કરી લઈએ. હાલો ને તમે લડવાની તેવડ થોડીક રાખજો. હા વાંધો નહીં. હો અને
અને સમાધાન થાય તો કરી નાખજો. અને સમાધાન ન તો એ લોકો કરવા જ નહીં માંગતા, એ લોકો કઈ જોઈતી જ નથી અમારે ત્યાં, તો પૂરી થઈ ગઈ ને, એને રાખવા તૈયાર છે. બરાબર. હા 86 ઓકે, એટલે ઈ ભલે ને તૈયાર રહ્યા, ઈ તો બધું થઈ જાય. પણ હવે અટાણામાં શું છે, એટલે તમે અત્યારે તું એને ગમતી નથી એવો પ્રોબ્લેમ છે? હા ગમતી નથી આ, અને અટાણે ઓલી બાઈ એને ગમે છે. અત્યારે એને ગમે છે. હવે અને એમને ઈ અત્યારે મને કેડી જાય, તે જિમ્મેદારી કોણ લે અત્યારે? મારે સાંભળો, જો આ છે એમને ને માર નાખે તો શું કરવાનું? હું તો મારા જીવની જાઉં ને. મારી બારી તો ન નાખે એનું મને કારણ વિશ્વાસ નહીં આવતો, મને હવે વિશ્વાસ નહીં આવતો. મારી ઉપર એને કોશિશ કરી છે એવી કે તને મારીને લઈ જાય, ત્યાં તને તેડીને લઈ જાય, માર નાખ્યું તો શું કરી લેશે ઘરના? ના ઈ તો એવું થાય, પ્રેમ કરે ને આમાં બોલે જેની હારે પ્રેમ હોય ઈ અમૃત પીવડાવે ને, અને મોનોકોટો પીવડાવે તો એને અમૃત જેવો લાગે, કેમ કે એમ આખો નહીં, પ્રેમ છે ભાઈ. મારા છોકરાને તો હું તો માં વગર ની થઈ, છોરો મારા માં વગર ના થઈ જાય ને. આ ચાલો આમાં તો મા બાપ વગર ના તો બાપા થઈ જાય, પણ આમાં કેમ કરીએ? આમાં તમે કઈક અંદરો અંદર ના છો કે કેમ છે? હા મામા કોઈ ના થાય. હા મામા ફોઈના ન કરે, આમાં અંદરો અંદર ના હોય ને એટલે પછી બહુ હેત ન રહી. એની બધી વાત કરતા સાચી. પારકા ઉપર પાટા જ માર લેવાય. આમાં તમે અંદરો અંદર પાછી આવી જાય ગુના લાગો. પણ હું એમની જેમ ચાલાક નથી ને. ચાલાક થઈ જવાનું, હા થોડુંક ચાલાક થઈ જવાનું. તેમાં પપ્પા બી ઘરે નથી, એમને સમજવું પડે ને. હું આ ચાલાક થઈ ગયો એટલે બધે મને ફોન કરે. હા હું બહુ આવું ચાલાક બધે થઈ ગયો. મારી મમ્મી મને ગામડે રહે છે, એ હાજા માંદા રહે છે, અત્યારે મને તમારી મમ્મી નામ છૂટાછેડાની શું મુદત ભર. શાંતાબેન. શાંતાબેન. હા તો તમારી મમ્મી ઈ શું કામ કરે છે? એમને કઈ કામ કરતા નથી, અત્યારે તો ઘરનું કામ કરે છે જે થાય. ઈ એકલા ગામડે રહે છે રહે કે છે, એની હારે કોઈ દીકરો રહે છે? એકલા જ રહે છે, મારો ભાઈ રહે છે, નાનો કે મોટો? મોટા ભાઈ છે. ઠીક ઠીક ઠીક, કાંઈ વાંધો. હાલો હવે આમાં તમે મને તમારા ફોટા મોકલો. આ સિસોડામાં બહાટી બોલ છે હો. હા વાંધો નહીં, તમ તારે હું મજબૂત છું એમાં, તો હું તમ તારે વાંધો માતાજી નહીં. તમારી સહાયતા કરે, બાકી પિતાજી કરશે નહીં, બરોબર? તમ તારે તમે કહેશો ને હું ત્યાં આવીશ તમ તારે. ઓકે ઓકે સાહેબ. હવે મને એના મોબાઈલ નંબર મને WhatsApp માં નાખો. હાલો એ હાલો નાખી દો, આપો મારા ભાઈને. તમારા ત્રણના ફોટા નાખી દો. એ હા વાંધો નહીં. ઓકે હાલો. એ હા ઓકે. હેલો. આપણે સુનીતા નાખો તો. હા હાલે શ્વેતા કોણ છે? હેલો. સુનીતા તારો ઘરવાળો ની કોઈ માતાજીના ભુવા ને એવું કઈ છે? હા 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 હે? હા ક્યાં માતાજીના ભુવા છે? એમને તો પેલા દાદા બેસાડ્યા છે ત્યાં, ખીમડિયા દાદા કે છે ત્યાં બેસાડ્યા છે. તું એમના ભુવા છે. તું ને રહેતી હતી, તને ખબર હોય ને શું ખમડિયા દાદા બેડે પાછા દાદા બેડે? ખીમડિયા દાદાને જ પૂજે છે એમને ત્યાં બેસાડ્યા છે. જ્યોતિષ કામ કરે છે મારા સસરા. ખીમડિયા દાદા ને? હા એને બે બાઈ કરી હતી, એનો એકાદી સપટી તારે નખવા આવી જોઈએ ને. હવે ઘરના જ ન જોવે, ઘરનું હાજુ ન કરે, બધાનું હાજુ કરશે, અમારે ઘરનું જોવું પડે ને એમને કે અમે આમ કેમ હેરાન થાય છે. તો ઈ તારે એની પાસે થા નખાય કે એ ખીમડિયા દાદા કે આને બે બાયડીઓ કરી, દાદા તું અહીંયા બેઠો છો ને અહીંયા બે બાયું એક ઘરમાં થાય તો દાદા આમાં તું રાજી છો કે નહીં ઈ તો પૂછાય ને. મેં તો ગાય નાખી છે, મેં તો દાદાને, ખીમડિયા દાદાને. હું તમે કીધું? અહીંયા બેઠા છો તો તમે દાદા કઈ અમારા બધા ભાઈ ને બે બાયું થવી જોઈએ, નકર કા મારે એક ન રવી જોઈએ એમ. હું તો ભાણે થાવ છું, મેં તો ગાય નાખી, પણ અત્યારે દાદા હુઈ ગયા છે. દાદા સાંભળે નહીં નકર. તો કઈક લાડવા બાડવા માનતા કરે. હે માનતા એ રાખી છે એમ તો. મને એવી વાત મળી કે ઈ બધા ખીમડિયા દાદાનું મઢ બનાવ્યું સીવડે ને. તો એ નથી ખબર મઢ બનાવ્યું એ. આ મઢ છે ઘરે? મઢ છે પણ નોર્મલી છાપરા વાળું મઢ એવું બનાવ્યું છે. હા હા ઠીક. બધા કે ભુવા છે ને તારા હારા દાણા જોઈ છે ને ખીમડિયાનો જો નાખે છે ને બીજેની બાજુ વયું જાય એને દાડા તેડી આવે છે ને આવું બધું કઈ કામ કરતી છે ને. તમારા ઘરે જ બાજુ રિયામણે છે તો એનો એકાદી સપટી કોઈ તમે ઘરે નાખી નહીં એમ મેં કીધું. ના એ તો વાત સાચી છે તમારી. અત્યારે પણ છોકરો રૂપિયા દે છે ને એટલે રૂપિયા દેખાય છે. આ ઘરમાં બધું વેરવી કરતા છે એ નથી દેખાતું એમને. ઠીક ઠીક ઠીક. હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. હાલો મને તમારા ફોટા ને એવું મોકલો ને દાડા ને સડાવું રમતે બીજું. હા એટલે હું એમ કહું છું અમારે બે જણાના ફોટા મોકલું કે અમારે એકલી નામ? તારે સિંગલ એક ફોટો મોકલ, પછી બે જણાનો મોકલ ને પછી ઓલી બાઈ નો મોકલ, એટલે વૈશમાં ઈવડો રહે ને બે બાજુ ઈવડાઈ બે બાયું રહે. એમ છે મારા બે જણાના ફોટા આમાં નથી, મારા સિંગલ એક ફોટો છે આમાં. સિંગલ હોય તો સિંગલ બધાય મોકલ, તાર ઘરવાળાનો સિંગલ મોકલ ને ઓલી બાઈ નો સિંગલ મોકલ. ઈ બેન હારે જ છે, ઈ બેન તો હારે આપણે જ છે. પછી હારે મોકલ, પણ એક તારો સિંગલ મોકલ અમે અમારી રીતે વૈશમાં રાખી દેવું. વૈશમાં વર ને બે બાજુ કઈ ના એક દિલ દો જાન. એ હારો વાંધો ને મેં એકલું ફોટા. ભલે. હાલો હા ભાઈ બોલો બોલો સર. ઓળખાણ પડી? સુખભાઈ રાઠોડ ઓળખાણ? હે? હા રામોદ. હા બોલો બોલો બાપુ બોલો. હવે થોડુંક તમારું કામ પડ્યું હતું ભાઈ. મારું વળે કામ બોલો બોલો. હવે હું એમ કેતો તો કઈક તમારા પેલી પત્ની કઈક સુનીતાબેન. હા હા હા. હવે અત્યારે કઈક તમે બીજી બાઈ કરી છે એટલે એમાં એવું બધા ફોટા ને વિડીયો ને એવું મોકલ્યું. મેં કીધું ભાઈ હોય નહીં પણ જાણી લઉં ભાઈ આમાં તો બધું એવું છે. હા વિડીયો ફોટા કોને મોકલ્યા?
ઈ સુનીતાબેન મોકલ્યા. સુનીતાબેન કિરણભાઈ પરમાર, ગામ સનાળી, તાલુકો જસદણ, રાજકોટ, મોબાઈલ નંબર એટલા, મૂળ. હા હા એ આ મારું જ નામ છે. હા એ બરોબર. અને તમે બીજી પત્ની જે કરી છે ઈ છે હિનાબેન વસાભાઈ સોલંકી, કમળાપુરના. હા એની હારે તમે લગ્ન કર્યા કે લવ મેરેજ કર્યા? ના ના ઓમ લવ મેરેજ છે. લવ મેરેજ. આ ટૂંકમાં અમારે બેની મનમાની મુજબ ઓમ કાયદેસર બધું કર્યું હોય એવું નહીં, એકાબીજાને રાજી હોય. હવે તમારે એમાં મુજબ ઈ બે છોકરાથી કઈક ભેગી લઈ નથી છે ને? કોણ? હા, હિનાબેન. એની છોકરીઓ ભેગી જ છે મારી હારે. હા, અને 3 છોકરા તમારા છે? આ 3 મારા છે. તો તમારે ઘરે ને ઘરે આંગણવાડી થઈ ગયું. હા તો ઓલી છોકરીને એનું શું કરવાનું? આ સુનીતાનું? એને કોણ ના પડે? મનસુખભાઈ એને પૂછો કે કેટલા કેસ કર્યા, અને ઈ કેસમાં મારી જુબાની શું છે તેડવામાં ના પાડી. પોલીસ હસ્તક મેં કહી દીધું હતું સાહેબ તમે કયો ને, તમે કયો આ લખાણ મુજબ તાર તેડવાની, એ લખાણ મુજબ એને કાંઈ ઘટવા દે, પહેરવા ઓઢવામાં કાંઈ ખામી આવે કે મારી ઘટ આવતી હોય તો આપણે બેઠા છીએ. હવે એની ખામી કાંઈ દર્શાવી તમને? હવે મારી વાત એવું છે ભાઈ, જો હું કહું છું ખામી કે ઓલું, એમાં તમે આખી તમે કોઈ સમાજના 5 આગેવાનો મારફત કે એના મારફત કઈ કોઈની ટ્રાય કરી હોય એવું કોઈ સમાજ બધું કરી લીધું. કોણ ગયા મનસુખભાઈ છો જો તમે હવે સાંભળો. હા આપણે પોતાના છીએ, હગા છીએ આપણે. હા, હવે તમે આ તો તમારા ફઈની દીકરી થાય ને? મારા ભાઈ નીકળી. હા, એટલે વાત ઈ છે કે ઈ પણ એવું કરાય નહીં એમ કહું છું. આજે ઈ છોકરીએ બીજું આવું ચાલુમાં કર્યું હોત તો તમે હલાવત? એ ન કરાય એનું કરવાનું કારણ તો પૂછો એને. કારણ મારી વાત સાંભળો. તમે અચાણ એમ કહો ભાઈ મેં આવી રીતે કર્યું છે, ઇન કેસ સુનીતા પણ આવી રીતે તમે જેમ રાખી એમ સાઈડમાં જણ બીજો રાખશે તો તમને પોહાય? પણ મારામાં કઈક એવું હોય ને તો એ રાખે. હોય આખી શેક નથી. બીજી વાત પછી અટાણ બોણી તમે કરી કે નથી કરી? એ મેં કરી પણ એનામાં કઈ ખામી હોય તો કરી હોય છે. તો પછી હવે ઈ ખામીના હિસાબે ઈ આવું કરે તો હાલશે એવું? અને એ ખામીના હિસાબે કરો ને, પણ તો એનામાં મારામાં ખામી હોય તો કરે લ્યો. તો આખી વાત હું ખામી પછીની વાત છે કે એનું સોલ્યુશન કરે કે ભાઈ બીજી રાખે થોડી? સોલ્યુશન કરવામાં 13 વર્ષ કાઢ નાખ્યા, બધી વસ્તુના સોલ્યુશન કર્યા. એના પરિસ્થિતિ એની માનસિક બીમારીની છે. આપણે દવા દારૂ કોઈ વસ્તુની ક્યાંય ખામી નથી રહેવા દીધી. હવે મારો ધંધો મારી વાત તો કરીએ છે ને બધી, ભાઈ હું કામ કરે છે તમે બધું પૂછ્યું તો હોય છે ને. ભાઈ અમારે પછી કામ ધંધા કઈ મતલબ નથી, અમારે સોલ્યુશન થાય ને તમારું સારું થાય એવું અમે વિચાર્યું. તો મારી એક જ વાત છે, એને આવું છે ને મોકલી દો તમે, હાલો તમે કયો એ રીતે કરી દેવું. આમાં પછી મારી પાસે ટાઈમ નહીં ખોટે વાતો કરવાની. એમ નહીં તો કારણ કે હું ધંધો લઈને બેઠો છું. મારી વાત તો પછી આવડી આ બાઈ જે કમળાપુર વાળી એવા એ ભલે જે કરે બાકી સુનીતાને કાંઈ ઘટવા દો હું બેઠો છું, એને મારી જ મતલબ રાખવાનો. મતલબ એની રીતે રહે, આને મારી ભેગું રહેવાનું. તો તમારે એવું થઈ ગયું ને કે એક દિલ દો જાન? એવું ન હોય. એમ જ થાય ને. એવું તો આ દુનિયામાં પહેલેથી ચાલ્યું આવે, એવું નથી. આ નહીં તો કિરણભાઈ તો એનો મતલબ એવો થઈ ગયો કે આજ તમારે ઓલી હારે બગડી હોય ઓની ભેગા વ્યા જાવ, ઓની હારે બગડ્યું દાની ભેગા વ્યાવો. જો મનસુખભાઈ પહેલા મારી વાત સાંભળો સાહેબ, જયારે આ બનાવ મેં બનાવ્યો ને એના 3 મહિના પછી એ છોકરીને અમે ઘરેથી મૂક્યા હોય એના માવતરને ને કોને આ હિનાન. હવે આ સુનીતાને જો ભાન ત્યાર પછી હું 2 વાર અમદાવાદ મને લાંબો કર્યો, સાહેબાગ પોલીસ સ્ટેશનમાં, ત્યાં અમે ત્યારે મોકલતા હોય તો હું મારા છોકરી પાસે એના આદેશથી અને મારા કાલે જોઈએ તો મોકલી દો. પોલીસ વાળાની મોટે આ લોકો એમ કે હા હું જવા તૈયાર છું, અને પાછલા દિવસે તમારા એના પાના બધા ફરી જાય. હવે મુદ્દો એને આટલું થઈને આ છોકરીને સાંભળો, હિનાને મોકલી દીધી કે ભાઈ આ સુનીતાના અવાજો કટી આવી ગયા હોય ને તો હવે અમારી ભેગી વ્યાવન શાંતિ જેવું જ એમ ન આવી તો ન જ આવી. એમાં એવું નથી, આવું થાય એટલે પછી કોઈ સ્ત્રી છે ને એ આવું નથી જોઈ શકતી, એ તમને કહી દઉં. આજે તમે ખુદ જોઈ શકશો તમારા ઘરે બીજો કોઈ પુરુષ એની ભેગે સવાલ જ નથી ને 100%. આપણે ખો થઈ જાય ન જોવાય આપણે. એમ નહીં, તમારી બાઈ આ સુનીતા રહે એ તમારી સામે કદાચ બીજી ગાડીમાં સામે નીકળી હોય ને કાચ ખોલીને કે બાય બાય તો તમને સારું લાગશે? હે જણ છે સીતરાનો તો જણ હો. હા સીતરાનો હોય તો જણ ઈ જણ, પુરુષ ઈ પુરુષ. એ તો પુરુષ છે ઘણા આપણે હંમેશા એની નજરની સામે તમે બીજી બાઈ અને બીજી છોકરી હારે ફોટા પાડીને તમે જેમાં હારે તમારા ફોટા પાડીને તમે મોકલો છો ને એને સાબુતી કરતી પડે. કોને મોકલ્યા કે ઈ ભાઈ જો અત્યારે એને જે મોકલ્યા ને તમારા બાકી હું કિરણ ન મોકલું, એ ગેરંટી મારીને મારા વોટ્સઅપ થી માંડીને બધા તમારા ફેસબુક આઈડી બધા જોઈ છે, મારા કોઈ સ્ટેટસ ન હોય. નહીં તો પછી ઈ તમે બે હારે ફોટા હતા તમારા ઘરને કોઈ કેમ મોકલ્યા? તમારું ઘર ફોટા તો મારા માઢોળક પડ્યા છે પણ કોઈ હું લાઈવ ન કરું, કોઈ જાહેર ન કરું. એ નો મોકલા કારણ કે વિરોધ થાય બાપુ, એમાં નહીં ખબર પડે. પછી એને કીધું ભાઈ તમારા ઘરે ખીમડિયા દાદાનું મઠ છે ને તમારા બાપુજી દાણા જોઈ છે ને બીજા કોઈની બાયુ રિયામણે હોય એનું સારું કરી દે. ઈ બધા ના એવું અમારો ધંધો એ નથી. એમાં ભાઈ મારા માવતર મારા બાપ એ કોઈ રિયામણે બાયુ છે એના કઈ હારા નથી કરતા. પણ દાણા જોવાનું કામ કરે છે ને તમારા પપ્પા? દાણા જોવાનું એ સારું હોય તો કરે, નથી અત્યારે ઘરે બેઠા હોય શાંતિથી હા એ હરિભજન કરે, બાકી કોઈના જોવાનું કામ અમારું નહીં. હા ખીમડિયા દાદાનું એટલે જોશ હોય છે, મને ફોટા બધું મોકલ્યું કાકા. એ બધું મોકલે છે પણ જ્યોતિષ કામ કરવાનું મારા પપ્પાનું કામ નથી, એ કરે. કોઈનો દવાખાના બાબત કોઈ તો જોઈ ન થાય કઈ દે કરવા. એનો વિડિયો હોય મને નાખો.
હા તે કરતા બધા કે સેકન્ડમાં તાનો જોવે મોકલ્યો હોય છે તમને. એટલે મને વિડીયો નાખ્યો તમારા બાપુજી કોક ને કહે છે કે તારી બાઈ રે એ હારું થઈ જા અને ખીમડિયા લાડવા ચડાવવા જો આવું બોલે છે એવો વિડીયો મારે નાખી દીધો. ના મને મોકલો વિડીયો હાલો. હા નાખી દો તમારો. કેમ કે એનું કારણ કે ઈ આ બેને બધા મને પુરાવા દીધા એટલે મારે એટલું વાત એક જ મનસુખભાઈ તમારા વિડીયો અમે ઘણી વાર સાંભળતા હોય છો મારે લાંબી લેક્ચર નથી કરવી. તમે એ વ્યક્તિને સુનીતાને કહો તાર ઘર બાંધવું છે બાકી આ કિરણ ને તમારે જ્યાં લખાણ કરીને ઉપર રાખો ને હું ઉભો રહી જાય. ચાલો મોકલી દો બસ. મોકલી પણ બે બાજુ નો પોય ને તમે બે રાખવા તૈયાર છો એટલે નો થાય ને એક ભાઈ જો ચાંદ તો સિતારો છે નહીં મોહબ્બત તો એક છે હોતા है કઈ હજારો से थोड़ी होता है. આ 1,000 ની બધી કહાની આમાં તો બેહાડો બાપુ બેને પ્રેમ કરો એટલે વૈજો ગીજો એકાદ ને વાહ વધે. આમાં બેહાડો તો ખરી એવું આમાં બેહાડો આપણે બે કાંઈક રસ્તા થાય છે. હવે આવડે સામું તો આવવું નહીં કોઈ. અમે જો અમે ધૂણતા નથી અમારા ઘરે કોઈ દેવ નથી. અમે નહીં ધૂણતા હો અમે કોઈ દી નહીં ધૂણ્યા એટલી ઉંમરમાં. ખીમડિયા દાદાને માનો છો તોય તમારા ઘરે તો પગ્યા લાગી બાકી ધૂણવાના ધંધા ન હોય. અમે જે માનો છો ને અંધશ્રદ્ધા એવું પાછું નથી અમારું ઊંડાણમાં. અંધશ્રદ્ધામાં ઉતરવું એવું નહીં. હા પગ્યા લાગી આનંદ બાકી ખેલ નહીં. વાત પણ આને ખેલ જ કહેવાય ને. તમે આને શું કહો બે બાજુ છે તમારે તો તમે એને ખેલ માનો કે મનોરંજન માનો કે ઇતિહાસ માનો આને શું મારો ઇતિહાસ જાણો તો એને કહેવાય ભાઈ તારામાં કઈ ખામી છે તો એ જણ કર્યું હોય કઈ તારામાં હું એવી ગતિ આવી. ઈ છોકરીની ભૂલ હોય તમે કહો ને એને અત્યારે છે કે અમે ક્યાં તમને એમ કહી છે ભાઈ આવી રીતે છે અમે જે કીધું એ છોકરીની ભૂલ તમને કહું. છોકરાના જલમ થઈ ગયા નાના મોટા જલમ થયા ને એથી મારા માવતરા મોટા કર્યા એને તો ભાને ન હોય. છોકરાને ધવરાવાની ગતિ ન હોય. માનસિક સ્થિતિમાં બે પાંચ પડી હોય છે પછી કેટલું હોય આમાં. મારી વાત ઈ છે ને એક ઈ સ્ત્રી કોઈ પણ છે ઈ સિટી માંથી આવતી હોય કોઈનું જીવન ચરિત્ર ઊંચું હોય તો ઈ તો જો અટણ હાહુ ઈ ભેગ્યું રહી અને માં બની જાય અને ઈ એના બાળકોને મોટા કરાવડા. કેમ કે જે છોકરી પેલી ડિલિવરી થાય ઈ દીકરી જ હોય એને કઈ ઈ ભાન ન હોય કેમ છોકરું થવરાવવું શું કરવું ઈ બધું આપણે ભેગા રહીને કરવાનું. કેમ કે જેની એકમાં ન હોય આપણે સમજીએ પણ બે થયા 3 થયા એક દીકરી એક્સપાયર થઈ ગઈ નાની ઉંમર થઈ. હવે આ અમદાવાદની છોકરી છે એટલે ઈ લેટેસ્ટ મોડેલ કહેવાય એટલે ઈ થોડું ખાંચવામાં કઠણ પડે. લેટેસ્ટ તો કાઈ નહીં મારા ફોઈ મારા ગામડામાં રહેલા છે એને ન ખબર હોય ભલે ગામડામાં સંસ્કાર દીધા હોય છે ભાઈ ઈ બોલો આપણે ઈ લેટકો કરી કાલો ઈ તો કરવું પડે હાવું હોય તો એને થોડુંક સપોર્ટ ને બધું કરવું પડે. પણ ઈ જલમ થઈ ગયા પછી 6 મહિના 12 મહિના થઈ જાય મનસુખભાઈ તો જો કટી ન હોય નો છોકરીની ધ્યાન રહે ટાઈમે ખવડાવવું ટાઈમે પીવડાવવું અમે કામે આવ્યા હોય તો નો કરે ટાઈમે રાખેલું હોય તો પછી બધી બાજુ કેટલું હોય. હાલો મારો ધંધો રાજ્ય જનરેટરનો રાજ્ય આ શેરીમાંથી ઓલપાના કારખાના આ કારખાના ઓલપાના ગામડામાં હોય. હવે ઈ જે હોય ઈ પણ હવે તમે એમાં કામ ધંધાની વાત નથી. મતલબ તમે અત્યારે બીજી બાઈ કરી લીધી પ્રોબ્લેમ એટલો જ છે. તમે અત્યારે જે જનરેટર કરો બધું કરો એના ધંધાને નાનકા લેવા દેવા નથી. મતલબ નાઈટ રિવાજ આમાં છે ને આમાં અમુક વસ્તુ આમાં કઈ ના અમે નથી પાડતા. આ નાઈટ રિવાજ છે બધા નિયમો પ્રમાણે થતું હોય. બે ભાઈ હોય શું થઈ ગયું કઈ બેન એ કઈ એમ ન થાય. આ એનું ઘર છે કોઈ આવી અહીંયા ડેલીમાં અમારું ઘર છે મારા રહેવું છે ને એવી સિગર છે હમણાં વહી જાય ઓલી કરે છે. તમે સિગર વાળા કહેવાય અમારે ત્યાં કઈ હસવાતી નથી. એમાં રાડો રાઈડ થયા છે તમે બે હસી શકો એટલે ખરેખર તમે જનરેટર નું કામ તમારું સારું હાલે પાવર સારો કાઢે. એ તો ભાઈ કામ કરતા હોય છે મજા રાખીએ આમનો. બે બાજુ કરીએ કોઈ કઈ નાની વાત છે. અહીંયા અમારે એક માં હાજર વેલણા ઉડાડે છૂટા સીપિયા મારે છે હું તો મરે. કાંઈ વાંધો નહીં તમે કયો બીજી વાત તો લાંબી કે આપણે શું કરીએ તમે કયો હાલો શું કરવાનું. તમારે શું કરવું છે આ એક ને રાખવી છે બે ને આવે ત્યારે બધા નિર્ણય થઈ જાય પછી એક જ રહે કોઈ બે નો રહી. એક થઈ જાય તો ઈના બેન વાત કરાવો લાવો એને હું કરું. કોને ઈના બેન એ ફોન માં તો એને પાસ ઘરે ફોન નહીં હોય. હે એને ઘરે ફોન નથી મેં ફોન નથી આપેલો છે. તમે રામો છો કોણ? હા તમે ને નાઈટ વજીતા કર્યું છે કોમ ઈશ્ક કિયા ના મારી રીતે ઠીક. હા તો પ્રેમ કર્યો મોરતબ જનરેટર રિપેર કરતા છેડો હાઈ. એવું નથી કે ભાઈ હાલો કોર્ટા જઈને લગ્ન કરી લીધા કેવું કાંઈ નહીં. એ મતલબ સમજાઈ ગયો. આને તમે ચોકલેટ આપી દીધી સીધી કીધી કર્યા ભેગું સીધી થોડી વી આવી ત્યાં. એવા નથી ચોકલેટ કોઈ ચોકલેટ એને હામાં હોય ને ખાવાનું મન આપણને એટલે મતલબ ગીધી કર્યું એ હું તમને કહું છું બકરીને કેમ ગીધી કરે એમ તમે ગીધી કર્યું. મનસુખભાઈ એ વાત ન કરો પોતાનામાં ક્યાંક ખામી હશે તો આ માણસ પગલું કરે. હું કઈક લાઈન વાળો માણસ છું એવો માણસ નથી કે હું આ ધંધા મારા કરી દઉં. પણ ખામી તમારી પાસે નથી એમ કહું છું. ખામી જો હાલે એને ખરાબ કામ કર્યું હોય હું તમને પૂછું છું ભાઈ ખરાબ કામ કર્યું. ખરાબ કામ ના ખામી ન હોય બાઈડિયું કરે શું કામ ટાઈમે રાંચી ચીજન બધું મેં વ્યવહારિક રીતે રહેવું પડે. ટાઈમે તમે કાલ મારા આંગણ આવ્યા હોય ને તો ટાઈમે બધું કરી દેવું પડે. એક મિનિટ કદાચ વેલી ઉઠીને શા ન બનાવી તો શા ન બને કે શા બનાવવા બીજી કઈ વેલી ગોતવાની ન હોય. એના એક દી નો બનાવે ચાલે બે દી નો બનાવે ચાલે પણ જીવી જ્યાં હક ન આવે પછી કરવી પડે. ઈ એવી જ બાઈ હોય તો પછી 3 છોકરા સીના ત્યાં લગન આપણે છોકરા જણવાનું ચાલુ. મારા માવતર અને મે ફૂઈની છે કાલે લગાવે સાંભળો ડેડ નિહારી સુધી લાઈન કરો ત્યાં સુધી ફૂઈની કેવી રીતે ભાઈ 12 મહિને એક બાળકનો જન્મ થાય તો તમારા બાળકોને ઈ કઈક 8-10 વર્ષનો ગાળો હોય 3 બાળકો થયા હોય તો તમે 10 વર્ષ સુધી જ્ઞાન ન પીડ્યું પણ અટણ મૂળ તમને ગમતી ન હોય અને ઓલી પસંદ આવતી હોય આવું હાલતું હોય મારા માનવા પ્રમાણે. એવી રેવા દો તમારા મનની ઉઠી ન કરો ગમતી ન હોય તો જ રાખી હોય 13 વાર. કહેવાનો મતલબ હવે એને અમુક વસ્તુનો સમજણ પડવી પડે.
તો આમાં ત્રણ આ છોકરી મારી, અને તમે એ વાત કરો, ઉભા રહ્યો, એને પૂછ્યું કે તારા બાળકો ક્યાં છે? હા. શું મેં એને કાઢીને ધક્કો મારી મૂક્યો છે? તમે આખી વાત સમજતા નથી. છોકરા અત્યારે તમારી પાસે મારી પાસે છે. તમે અટણે જણને કૂતરી હોય ને, કૂતરી સાંભળો મનસુખ બાપુ, કૂતરી હોય ને એના કલોડિયા એ મૂકીને ક્યાંય ભાગ, મારા ત્રણ છોકરાને લઈને આવ્યા પડે, કોઈ કોઈનામાં હાસો ખોટો ફોન નથી કર્યો. અરે હું નાખી નો છું હાવ, પણ એને તો ફોન કરે, તમારા છોકરા શું કરે છે? છોકરામાં શું થયું હોય ભાઈ? હવે અટાણે મન ઉતરી ગયું, તમે સમજી ગયા? મન મોતી અરે હજે મારો બોલો નાનો રહ્યો 5 વર્ષનો, હજે કઈ મારી મમ્મી અમદાવાદ કેતી આવવાના માટે પછી પટાવી આવશે, કાલે આવી જા, બધું રાત આવી જાય. એમ કહેવાય કે બેટા અટાણે બીજી મમ્મી આવી ને એટલે ઓલી મમ્મી નિહાણી એમ વાત કરે ને. આ છે હું બાકી એ છે સહી જ રહી, એને જેથી સમજાય ને તેથી બાકી એના દરવાજા ખુલ્લા લઈ આવો તમે. માય તમે ક્યાંક બાજુનો તબેલો કરો ને બીજું જો માય બધા ઢોરનો અમારા ધંધા નહીં તબેલા, તમારે વાત કરવી કરવા આવ એવો મારા નથી. હું કહું પણ હવે અટાણ મારે અટાણ બે તો થઈ, હવે કદાચ ત્રીજી થાય તો અટાણ તબેલા જેવું થાય. પણ ત્રીજી એમ ન કરવાની આવે, બચ્યું કઈ હરચ્યું ન મળે ત્રીજું કરવી. કદાચ હવે આ તો હિનાઈ રહ્યા, આ તો બાઈ છે ભાઈ, જો રાજ અઠ ત્રી અઠ ને બાર અઠ આનું કઈ નક્કી ન હોય, હાડીમાં રહ્યા ગમે તે રહ્યા એવું ન હોય. બાઈઓ કઈ જીવી લેવાના આવે, પછી બાઈઓ ન કરાય. ના ના બાઈ ગમે તે રહ્યા, એ બાઈ પાણીપુરી માંથી ને રહ્યા, ટાઈમે ફોન ન ઉપડો તો અને એ કહું છું કે બાઈઓ રહ્યા બહુ પછી ઓલું કરે ને બીજું દાવું તો એને જવા દેવાનું, પછી બાઈઓ ન કરે, પછી આપણે ભાન લેવાની ગાડી કરતા બાઈ વગર જીવી લે ભાઈ મારું. હવે તમે બાઈ વગર જીવી લેતા તમે કઈ મોજ તો જબરદસ્ત કરી કઈ બે જણ બોની બે ત્રણ છોકરા તમારા 5 બાળકો તમારે ઘરે કઈ ઘટે થોડું કાકા? કાંઈ વાંધો નહીં, હવે હું સમાધાનની કોશિશ કરાવું ભાઈ. હા બસ એ કરો તમ તારે, એમાં તમ તારે હું બેઠો છું. અરે મોકલી દો, તમારા દરવાજા ખોલા, હું બેઠો તમ તારે કાંઈ થાય. હા કેડી લ્યો, પછી આ હીનાનું રાખવી છે કે નહીં ઈ વિચારવું પડે, ઈ તમે એ બધું થાય છે, એ બધું થાય. તમે ન્યા પા નક્કી કરો, ના અમે અમારી રીતે નક્કી કરવી. હાલો આપણે તો હીના બેન વાત કરવી પડે ને. હા હા, હું અત્યારે રાજસ્થાન જાઉં છું, આવડા હું કે પાલબેર પાલબેર માં શું કાલે ને સાંજે ને પરમથી સવારે પહોંચ્યું. કારણ કે આ બે વેગ્યું થાય તો આમાં બબાટી બોલે. વેચ્યું થાય જ નહીં, નોખ્યું રહે મજા કરે હોવું ફીરે. છે તો આપણે ઘરે રહેવાનું આવે અમારે. એટલે આપણે ઈ રીતનું સમાધાન કરવું છે કે ઓલી બાજુ રહી ને આ બાજુ રહી, અને તમે ને બે ને તમે હાંસવી લ્યો. ઈ રીતનું કરવું હોય તો ઈ રીતે વાત કરું, તમારે કેવી રીતે ગોઠવવું છે મને કહો તો હું ઈ રીતે વાત કરું. એ રીતે ન હોય, એક મહિનામાં 2 તો ન ચાલે, કારણ કે એ તો ત્યાં બેઠે છે એટલે બાકી આ આવત આ નીકળી જાય. આવડી આ રસ્તા કેવી રીતે કરવાના એ તમે ત્યાં પેલા પાકું કરો, હું મારી રીતે પાકું કરી. મતલબ તમે હિનાબેન ને ટાઈમ પાસ માટે રાખેલા છે એવું છે? એવા ટાઈમ પાસમાં ન હોય. તમે કહો છો કે એવું માણસ હું નથી કઈ માણસ ધક્કો મારી દો, બાકી એ માણસ છીપાની આવ્યું એની પ્રમાણે હું પૂરું પાડી દઈ, એ પછી મારે જોવાનું. બાકી સુનિતાને તકલીફ પડે હું બેઠો એમ નહીં, તમારે જવાબદારી મારી લખાણમાં લઈ લેવાની. મારે તો બે છોકરીનું વિચારવાનું, મારે તો માટે ઓલી હિનાઈ મારા માટે આ તો બેયનું વિચારો તો પછી એક મહિનામાં 2 રાખો, હું એક બાજુ ઓલી લઈ સપોર્ટ આપી દે, ના નહીં દઈ દઈશ જરૂર પડે એવું જો મારે કેમ કે ઈ કોઈની દીકરીમાં તો અન્યાય થાય એવું તો મારાથી બોલાતું નથી. હા તો એ અહીંયા હું નહીં થવા દઉં. કેમ આપણે બે બાજુના પડકા બે હાથ હરખા રાખજો, ડાબો જમણો હરખા રાખવા માંગો છો એમ પૂછું છું? હા બે હરખા રાખવા પડે, કોઈ દીકરી ના ઉડાવ ન પડે. આ તો સુનીતાને મેં કેટલા ટાઈમ થી કહું છું, મારી માતા 3 તો કેસ કર્યા તોય વિચ્યા મેં કીધું કેસ કર્યા, ઈ કેસ તો બાયું કરે, ઈ તો એમાં હું છે એટલે કેસ તો થાય, ઈ કાઈ વાંધો નહીં, કેસ ને પુગાઈ જાય ઈ કાઈ વાંધો. પણ હવે આપણે બેયને હાંસવી લેવા માંગો છો એ વાત ફાઇનલ ને? આ ભાઈ બે નાખવા આપણે તમને હા બે ભાઈ એ મારું પૂરું પાડું, હું રાતે તમ આ મહેનત કરશું. હવે કદાચ ઇનકે સાથે મેડમ મેડમ જવાનું થાય તો આવડી આના દિવસની લઈ જાવ, રાત ની લઈ જાવ, એમાં કઈક આપણે હા એ મેળા એ પાછળ મારો ટાઈમ હોય જવાનો ધંધો લઈને બેઠા છે, એ બાઈઓ તો બધું ચાલુ હોય મેળા મેળા, એ તો જઈ આવે પૈસા લઈ ઉપડો. એમ નહીં, ઉસક નિશક માં કદાચ બિહાડવાનું થાય હા તો એ ક્યાં બે ને કુકરી બે શું કરવાનું ભાઈ કરી હો ભાઈ. એટલે પણ તમારી પાસે કલા છે, ગમે બાઈ ને ગમે કરીને મારું ચોકલેટ દઈને મારું ફસાવી દે, ગમે એવા ન હોય, એવા મને કઈ રીતે છેડા દેવાના હોય આના કઈ મેં કોર્સ નથી કર્યા, તમને ટ્રેનિંગ હું આપવા આવું તમે બરોબર. આ તો સમય અમુક માણસ ને કેટલી નો આવી, હું એક માય ઘરે આવી ગયો છું. બીજીને કઈ રીતે ગાડીઓ નાખવામાં, કઈ રીતે એને કરી જવું, કેમ વાત કરવાની હોય કરો, આ બધી લાઈન ટૂંકી ન કરાય, મેં વિડીયો સાંભળવી છે, આપણે કરના છીએ આમાં ખબર છે. હા એ કરો, તમારે સુનીતા એ વહીવટ કર વાત કરવાની એ પ્રમાણે કરો એટલે આપણે રસ્તો કરવી. હાલો એમાં બેઠો તમને આપણે સિંગલ પટ્ટી રોડ કરવો છે કે 8 નંબર હાઈવે કરવો છે? બે પટ્ટી હાઈવે માં વૈશાલી પટ્ટી મારી, બે પટ્ટી ખાલી ઈ માં ઈ તોડ્યા રાખ, પછી હું તોડે રાખી. બે બાજુથી ઠોક છે તો શું તો કાઢ નાખજો. નો ઈ કાઢે છે, હાલો તો વાંધો નહીં. હા ભાઈ માણસ હું ખાઈ પીને આનંદ કરો, જરૂરી પૂરતો આપણે એને બહાર જવું, ફરવા જવું, ખાવું પીવું, પહેરવું ઓઢવું, ઘરે ઘટતું હોય આપણે પૂરું પાડવાનું હોય. એને ફોન કરું છું ને સમાધાનનો ઓડિયો વાયરલ કરું છું હમણાં, તમારું સમાધાન બને એટલે ઓડિયો વાયરલ કરું છું ભાઈ, આ રીતનું સમાધાન થાય છે એટલે તમારે આ કરવું છે મારું એમ, ક્યાંક નામ લઈને બેઠા છે આવા કરો. એ કાકા કરવાનું હોય એનું કરે બાપુ. સાંભળીએ ભાઈ, જો ઈ આ બધું સમાધાન કરવું તો નાયત રિવાજે કરાય, પણ આ વિડીયો વાયરલ કરીને ન કરાય. તો હવે નાયત રિવાજે તો આપણે આમાં હું નાયત નો જ છું ને, અને આ કઈ ભાઈ ગોત્યું એ નાયત નું જ છે ને, એમાં તો જો તમે એમ કહેતા નાયત રિવાજે કરાય તો તમે આ નાયત રિવાજે કર્યું.
હાલો તમે નાત રિવાજ કર્યું, તમે કરો તો જો હું કરું તો હું કીધું કે તો નાત રિવાજ, અને તમે કર્યું તો એને તમે તમારી રીતે કર્યું તો એમાં તમે પણ એ તો મારી હારે લગ્ન કર્યા છે, નાત રિવાજ કરવાનું આપણે. આવડિયા કરી નાત રિવાજ કરી છે. એ નાત રિવાજ થોડે કરી છે તું? મેં ફોન કર્યો એ નાત રિવાજ કર્યો છે. નાત રિવાજ જ તમે કર્યો છે આપણે. તો એ તમે જે કર્યું છે એમાં તમે નાત પણ રિવાજ એમાં વિડીયો ઓડિયો ના વાયરલ ન કરવાના, કામ બેહાડો કે ભાઈ કિરણભાઈ આવો, આમાં બે ભેગા થાય, આનું શું કરવું ભાઈ? આજે ભાઈ કાલે હાથા ખોટું થાય ને કાંઈ ગોલું થાય એવું હું નથી કરતો. હું કોઈની ચા પીતો નથી. મારી પાસે એટલી વસ્તુ છે ને એ સત્ય અને હકીકત જ વાયરલ કરવાની. એમાં સમાજ એનું આવે, કોઈ પણ સમાજ હોય એની અંદર તટસ્થપણે આપણે કામ કરતા હોય. અમે કોઈ દી કોઈની ચા પીતો નથી, કોઈ દી કોઈનું ખાતો પીતો નથી, કોઈનો રૂપિયો લેતો નથી. મારું સિદ્ધાંત આખું અલગ છે સાહેબ. અને ફોન કર્યો તમારે નંબર દીધા તો હું તો તમને ઓળખતો નથી. મારે સાંભળો, હા હું એને નથી ઓળખતો, કેમ કે અમે તો કોઈને ઓળખતા ન હોય. અમારામાં ફોન આવ્યો, આપણે બધી સમાજના કામ કરતા, પણ હવે એમાં એનો મતલબ એવો નથી કે વાલા દવલું કરી શકું. એ છોકરીને ન્યાય દેવો પડે, મારે ઈના નહીં ન્યાય દેવો પડે. વાયરલ કારણ એ છે કે મારે આ ઓડિયાનું ઢાંકી રાખું તો એક દીકરીને અન્યાય થાય, તો મારે બે દીકરીને ન્યાય દેવા માટે વાયરલ કરવો પડે કે ભાઈ એક દિલ દો જાન હાલેગા. હા તો કાંઈ વાંધો નહીં, તમારે કરો તમારી હિસાબ. ભલે ભલે હાલો જાય. બાકી એને મોકલો તમે તારા, એનું ઘર છે. એને ઘર તમે એમાં રહો એટલે એનું ઘર ક્યાં બહાર રહી જાય ફરી એમ બહાર રવાય ન જઈને મેં. આપણે તો કઈ હાલો ગોઠવણી કરો ને, હું ગોઠવું. ચાલો તમારી રીતે ગોઠવો. હેલો, હા કોણ બોલો? હા હું સુનિતા બોલું. સુનિતાબેન, હવે તમારા ઘરવાળા હારે વાત થઈ. હા હા. હવે ઈ કે મોકી જાવ ને એવું બધું કહે છે, પણ ઈ તો બેયને રાખવાનું કહે છે. એમાં તમારી શું ઈચ્છા છે? એટલે બેયને રાખવાનું કે છે? હા. મારે નથી રહેવું ના. હા એટલે મેં કીધું ભાઈ બેય નહીં હાલે તો હા એવી વાત કરે છે. એટલે મતલબ તમે આને જે તમારો વિવાદ થયા ઈ તમને આની ખબર પડી ગઈ કે આનો આવો પ્રેમ ક્યાંક હાલે છે એવી બધી ખબર પડી? ત્યાંથી તમારો વિવાદ થયો? તમારો વિવાદ થવાનું કારણ શું હતું? હા બસ આ વિવાદ થયો, એને મેસેજ બધા વાંચ્યા હતા ને એના કારણે ત્યાં ઘરમાં વિવાદ થયો મારે એની જોડે. એટલે તમે મોબાઈલમાં પકડ્યું હતું? હા બધું મોબાઈલમાં બધું લખ્યું હતું, કેટલાના બધા મેસેજો હતા, બધા એ બૈરીના વિશે બધું લખેલું હતું. બધું લખેલું તો મેં પછી મેં ડિલીટ મારી દીધા. મેં રાખ્યો ને તો એને દેખાડવા થાય કે આ બધું શું છે. એમ નહીં, એટલે એક જ છોકરી છે બીજી હોય છે? ના એ એક જ છે. પેલા તો બધી હતી પણ નોર્મલી હતી. અત્યારે પછી આના ઘરમાં વધારે આની જોડે હશે તો ઘણા ટાઈમ થી એની જોડે પ્રેમ, પણ મને ન ખબર પડવા દીધી કે મારો ધંધો આમ છે તેમ છે. એમને બાર ને બાર જ રાખ્યું. અને આપણે તો થોડી ખબર કે આવી રીતે બાર આવી રીતે ખેલ ખેલે છે. આપણે તો એમ કે ધંધો કરવા જાય છે તો આપણે તો એમ જ જોઈએ કે ભાઈ આદમી છે તો ભાઈ ધંધો કરવા જાય છે તો એની પાસે તો આપણે રખડતા નથી કે શું કરે છે શું નહીં. ઓકે ઓકે એ મને ગામડે રાખતા હતા ને એ રાજકોટ રહેતા હતા. એવી રીતે મને મહિનો અઠવાડિયું ગામડે મૂકી દે પછી રાજકોટ એની રીતે રહે. અને આપણે છોકરા વાળા તો છોકરા ક્યાં લઈને એની પાછળ ફરીએ, તો બધું ધ્યાન રાખીએ. હા ઈ તમે એ વાત કરી બધી. કાંઈ વાંધો નહીં. હવે અત્યારે છે ને એને મેં કીધું ગમે એકને રાખ તો તારું સમાધાન થઈ જાય. હવે ઈ નિર્ણય લઈને આપણને કહે. હો 2 વર્ષ થવા આવશે મારે. મારે કરવું હોય તો હું બીજે ના કરે, પણ મારા છોકરાને માં ન મળે. બરોબર? ઓકે આપણે થઈ ગઈ, એડજસ્ટ કરાવશો. તમે કાંઈ ટેન્શન ન લો. એ અટાણે એમ કહે છે કે ભાઈ મારા છોકરાને હાસવતી નહોતી, રાંધતી નહોતી, ઠીકડું નથી ને એવી હજાર વાતો કરે છે, પણ ઈ તો એને પ્રેમ હોય ઈ પછી આવા એ તો અને માનસિક નું બીમારી બતાવશે. કેમ કે હવે તો બધા બાના કાઢશે કે ઘરમાં એ આવી ગઈ છે તો હવે ગમે બાના કાઢશે. અત્યારે 15 વર્ષમાં બધું તને કઈ ન નડ્યું? ભાઈ સુનિતા, એમાં ઓલી છોકરીનો વાંક નથી. તમે આખી વાત સમજો. એનો વાંક હું એને જ ચોકલેટ દીધી. મારી વાત સાંભળ કે હું કોઈને મારી ઘરવાળી છે ને મૂકીને બીજીને કહું હું તને આમ દઈને તને સંદેરી હાડી પહેરાવીને હું તને પ્લેનમાં ફેરવાય, તો ઈ છોકરીને ઈ જે સામે છે એને ઈ ખબર નથી કે આ આવી રીતે ખાલી મોજ માણવા માટે કરે છે. હા એ તો વાત સાચી. એ છોકરી તો એની રીતે બરોબર છે, પણ આપણો સિક્કો ખોટો, એમાં બીજાને ન કાઈ કહેવાય. હું એટલું સમજુ છું. આ લોકોને એને પોતાને એની મોજ માટે થઈ અને ઈ એવું કરે. એમાં ઈવડી છોકરી મેં તો એને કીધું મેં ભાઈ જો મારે તો હિના એટલે અને સુનિતા એટલે અમારે કોઈનાથી રાગદ્વેષ નથી, પણ મૂળ તારું કર્મ ખરાબ છે કે તું આજે 2 છોકરાની માને એની જિંદગી બગાડી, આવડી આની બગાડી. હા 4 છોકરા હું એના અત્યારે રાંધવામાં બધા નાના નાના વાંક કાઢે છે. 15 વર્ષમાં 4 છોકરામાં તને કઈ ના તને દુઃખ દેખાણું, હવે તને બધું દેખાવા મળ્યું કે રાંધી નથી દેતી. અત્યારે 15 વર્ષ મેં કીધું આજ કદાચ આ છોકરીનું તને દુઃખ હતું તો એક ડિલિવરી કરી તો બ્રેક માર દેવી હતી ને, પછી તારે જન્મવાનું ચાલુ ક્યાં રાખવા જરૂર? હું એ જ કહું છું. મારે એક છોકરી હતી ત્યારે મને છૂટી કરી દેવી હતી ને 4 છોકરા તું અત્યારે મને હદ વચ્ચે મને રાખી નહીં, ઘરની કાઢની કાંઈ નહીં. કઈ વાંધો નહીં, ચાલો હવે થઈ જશો. હવે આ ઓડિયો હમણાં તમારો વાયરલ થાય છે. કઈ વાંધો નહીં સાહેબ, તમારો આભાર મોટો. અત્યારે મારા ભાઈ ભાડે રહે છે, કઈ પરિસ્થિતિમાં અમે રહી છે એને નહીં ખબર પડતી. કાઈ વાત સનારી ના રોવાનું હોય. અત્યારે મારા પપ્પા બી ઘરે નથી, અમે કઈ રીતે ઘર ચલાવી છે? કાઈ હાલા કરો પણ આવી રીતે કઈ વાત સનારી થઈ જાઓ, કઈ ઉપાધિ ન કરો. હા